કે મારે જે આ વખતે જે ગાડી જે જોવે છે ને સનરૂફ વાળી જ જોવે. બધા કરતા બેસ્ટમાં બેસ્ટ ગાડી કહું પી છે, દેખો પી છે. તો અમે લોકો સ્ટોક યાર્ડ પહોંચી ગયા. સ્ટોક યાર્ડમાં નીકળી ફોર્ચ્યુનર ને પછી ટોયોટાની જ ગાડી છે. ફોર્ચ્યુનર લેવી છે. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. હમણાં 3-4 દિવસથી પલક એના મમ્મીના ઘરે હતી, 7 દિવસથી ને હું રાજુલા હતો. રાજુલાથી ભરૂચ ગયો, ભરૂચથી ડાયરેક્ટ અડધો બ્લોગ મૂકીને હું ફટાફટ ગયો રાજકોટ. રાજકોટથી પલકને લઈ આવ્યો, કોઈને કીધું નતું ને બ્લોગમાં પણ નથી આવ્યું. એનું રીઝન એ હતું કે અમારે સોફી જે છે ને પલકના ઘરે એ કંઈક રમતી હશે તો સીવા માટે દોરો આવે ને એ દોરો કંઈક નીચે પડ્યો હશે તો એ મોઢામાં નાખી દીધું. એને ટેવ એવી છે કે મોઢામાં નાખવાનું ગમે વસ્તુ. તો એમાં સોય હતી, એ સોય કાઢવા ગઈ ને પલક તો સોય ગળામાં જતી રહી. પછી એને હોસ્પિટલે એડમિટ કરી. પછી પલકનો ફોન આવ્યો એટલે હું ફટાફટ ગયો રાજકોટ. રાજકોટ એને એડમિટ કરી પછી ઓપરેશન કર્યું તો સોય ના મળી. પાછો એક્સરે કરાવ્યો તો એક્સરેમાં સોય આવી તો જઠરના ભાગમાંથી આગળ વધી ગઈ એટલે આંતરડામાં જતી રહી. તો ત્યાંથી ડોક્ટરને કીધું શું કરશું તો એને વોશરૂમમાં શું કહેવાય વોશરૂમ દ્વારા કઢાવી નાખી છે સોય. અને સોફીને બહુ સારું છે અત્યારે. અને પલકની મજા પણ થોડી બગડી ગઈ છે અને મારી મજા પણ બગડી ગઈ હતી. મેં પણ બોટલ ચડાવ્યો હતા શક્તિના, કેમ કે મારામાં શક્તિ પૂરી થઈ ગઈ છે ને વિટામિન B12 ઘટે છે, ખબર છે ને તમને? એટલે B12 ઘટે છે એટલા માટે મેં ઇન્જેક્શન દેવડાવ્યા હતા 4 હમણાં અને બોટલ ચડાવી હતી. એ પતાવીને કાલે મેં દવા પીધી હતી. આપી હતી દવા એટલી ભારે પડી કે શરીર આજે કેટલા 2:30 વાગ્યા પણ શરીર હાવ લૂજ પડ્યું. તમે કીધું કે શું કરું, હાથ બધું દુખવા મળ્યું હતું, ખાલી ચડવા મળી છે. તો પલક પણ આવી, ચાલો પલકને તમને મળાવું. અત્યારે થોડું બહાર છે, કામ કરવા જવાનું છે. હાય મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજા જ છે. એનું મોઢું જોઈ શકો છો તમે. એનું મોઢું પણ થોડું પડી ગયું છે કેમ કે એને પણ તબિયત લૂઝ છે. કેમ કે હું 7 દિવસથી રાજકોટ જ છું અને હું ભરૂચ ગયા હતા, વળી ભાવનગર હતા, વળી રાજુલા હતા, વળી પાછા ભાવનગર ગયા, પાછા રાજુલા આવ્યા. એવું બધું એમને હતું. પછી મેં એમને કોલ કર્યો કે તમે ફટાફટ રાજકોટ આવી જાવ ને. ભરૂચથી પછી એમને બીજું કામ હતું, ત્યાં પણ જવાનું હતું પણ મેં કોલ કર્યો એટલે ત્યાં ના ગયા. પછી ભરૂચ ખાલી 10:30 પહોંચ્યા અને ત્યાંથી 12 વાગે સીધા પાછા નીકળી ગયા. અને હા, 3 દિવસથી મારું કોઈ ખાવાનું ઠેકાણું નતું, ક્યાં ખાવું, ક્યાંય શું જમવું. ક્યારેક તો 3 દિવસે એક ટાઈમ જમવાનું થઈ ગયું હતું. તો આજે સવારમાં ઉઠીને બંને ભેગા છીએ. કાલે આખો દિવસ સૂતો હતો કેમ કે 3 દિવસથી. તો ચાલો અત્યારે જવું છે, આપણી ગ્લાંજા વેચી નાખી છે. વાત કરીએ ગાડીમાં નીચે જઈને આપણે ક્યાં જઈએ છે તમને કહું. આજુનું વાતાવરણ કંઈક અલગ છે પણ વરસાદ આવતો નથી. વાહ, જુઓ ચારે બાજુ. વરસાદ ક્યારે આવશે? તું તો ભાવનગર આવી ગઈ તો વરસાદ ન લાવી રાજકોટથી. હા, રાજકોટમાં 2 વાર ગાઈસ વરસાદ આવી ગયો છે. મેં સ્ટોરી પણ મૂકી હતી, તમે લોકોએ જોઈ લીધી હતી. કેટલા કંઈક 55,000 લોકોએ સ્ટોરી જોઈ હતી. મેક્સિમમ તારી સ્ટોરી વ્યૂ કેટલા આવે છે? 60 કે મારા તમારો લાખ ઉપર. ખબર લાગે, ખબર જ હોય ને. કેટલે પહોંચી હતી? 70 લાખ સ્ટોરી વ્યૂ. 70 લાખ નહીં, 70,000. જ્યારે થાર લીધી હતી ને ત્યારે 70 જેવી સ્ટોરી મારે જોઈ. 70 ખાલી 70? 70,000. 70 કે? હા, 70,000 એમ. અને ધમુને તો 2-2.5 લાખે જોઈ હતી. તો અત્યારે જઈએ છીએ આપણે ટોયોટાના શોરૂમે ગાડી જોવા માટે. ખાલી જઈએ છીએ, કઈ ગાડી લઈએ તમને કહીશું નહીં, ખાલી અમે જોશું. જોવાનું કહેશું ક્યારે ડિસ્કસ કરી લઈએ બે ગાડી બેન, પછી તમને કહીએ. શોરૂમે અમે આવીને જોઈ ટાઈઝર. આની ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. પછી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને સ્ટોક યાર્ડે જઈશ પેલા જોવા માટે. પલકને આ લુક નથી ગમતું તો અત્યારે જઈએ છીએ સ્ટોક યાર્ડે. સ્ટોક યાર્ડ ઉપર ચેક કરવાની છે. ટાઈઝર પડી છે તો ટાઈઝરની ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. પછી આને ગમે છે કઈ હાઈ રાઇડર. હાઈ રાઇડરની પ્રાઇસ છે, ટોપ મોડલ છે, એના 22 લાખ રૂપિયા છે. તમે કીધું ઈ ગાડી આપણે શું કરવી, પણ જઈ જોવા માટે પછી ડિસ્કસ કરશું. પેલા ગાડી જોઈ લઈએ. તો અમે લોકો સ્ટોક યાર્ડ પહોંચી ગયા. સ્ટોક યાર્ડમાં નીકળી ફોર્ચ્યુનર ને પછી ટોયોટાની જ ગાડી છે. અહીંયા માંડી હજી ઉપર ક્યાં સુધી છે આપણે જોવાની. ફોર્ચ્યુનર નથી ને? ફોર્ચ્યુનર લેવી છે. ટાઈઝરનો આટો મારીએ અમે. આની ફિલિંગ છે ને સેમ ગ્લાંજા જેવી આવે છે પણ ગરમી બહુ થાય છે. કેવી લાગી? મને તો થોડી ઓકે લાગે, વધારે નથી ગમતી કેમ કે ગ્લાંજા જેવી સેમ લાગે એટલે. 360 હાઈ રાઇડર અમે જોઈ, બહુ મજા આવી. અને હાઈ રાઇડરમાં બેટરી વાળી ગાડી આવે ને ઈ જોઈ, હાઇબ્રિડ, બહુ મસ્ત લાગી અને મજા પણ આવીને પલક ને ઈ ગમે છે. ઈ પણ પ્રાઇસ શું છે એનું? 21 લાખ આજુબાજુ છે ને? હા, 21-22 લાખ છે. તો મેં તો એટલો ખર્ચો શું કામ કરવો જોઈએ? પ્રીમિયમ ગાડી તો આપણી પાસે છે. તો અત્યારે બીજા શોરૂમે જવું છે તો ટોયોટાના શોરૂમે તો જઈએ, તો મહિન્દ્રાના શોરૂમમાં જોવા જવું છે અને પ્લસ ટાટાના શોરૂમમાં જોવા જવું છે. તો જઈએ ત્યાં શું છે શું નહીં જોઈએ. ગાડી છે ને જોવા જ ન હોય કેમ ઘડીક ઓલી ગમી જાય, ઘડીક ઓલી ગમી જાય અને ગમે એની પ્રાઇસ વધારે હોય અને નો ગમે એની પ્રાઇસ ઓછી હોય તો કરવું તો શું કરવું. જે હમણાં ન્યૂ મોડેલ મતલબ ન્યૂ ગાડી બહાર જે પડી છે એ
ટાઈઝર નામ છે ને? હા એનું નામ ટાઈઝર છે. ટાઈઝર એ ટાઈઝર છે. આમ વિડીયોમાં અને ફોટોમાં જોયું તો આમ ગમે છે, પણ રૂબરૂ જે આવ્યા ને તો આમ મને લુક ના ગમ્યું એનું, કેમ કે પાછળથી સાવ આમ બેઠી ગયેલું છે અને આમ ને તેમ એવું બધું છે. કેમ બળિયો મેર્યો ધોકો આયલ ભાંગી ગઈ કઈડે એમ. કેમ થઈ ગયું ડેટકાન કેમ થઈ જાય એવી રીતના. પછી બીજી જે મને ગમી એની પ્રાઇસ બહુ બધી છે, પણ એના કરતા તો થાર સસ્તી 20 લાખની ને એ 21-22 લાખ. વાહ ભાઈ કેવી મસ્ત છે ગાડી, મને તો ગમી, બંને ગમી. નહીં એક જ ગમી. પછી છેલ્લે જે જોઈ ની ટાઈઝર માં મતલબ શું થાય છે કે તમે ટાઈઝર માં ગ્લાન્જાનું જ એન્જિન આવે છે, તો ગ્લાન્જા અને ટાઈઝર બે સેમ થઈ જાય, તો સેમ ની ફિલિંગ લઈને કરતા એટલા પૈસા નાખો તો બીજી ગાડી ગોતે ને. તો ચાલો બીજા શોરૂમ જઈએ, તમને કઈ શોરૂમ છે. વરસાદ આવી જાય તો સારું. બધા કરતા બેસ્ટ માં બેસ્ટ ગાડી કહું પીછે દેખો પીછે. તો મહિન્દ્રાના શોરૂમ પહોંચી ગયા અને ત્યાં જે ગાડી જોવાની છે આપણે XUV 300 એ જોઈ લઈએ. X5 પેટ્રોલ મેન્યુઅલ ચેક કરી છે અત્યારે. ગાડી તો ગમે છે, પણ પલક ત્યાં આવીને ઊભી છે કે આનું આ જે ઇન્ટિરિયર છે ને એ વ્હાઇટ કલરનું છે. એ કે વ્હાઇટ કલર મને ગમે નહીં, અને આમાં રોદા જોવા જઈએ ને આપણે તો એક પણ રોદો નથી આવતો. દેશી ભાષામાં કહું તો પોતપોતાના સસ્પેન્સર કામ કરે. જે સાઈડ રોદો આવે એ સાઈડનું સસ્પેન્સર કામ કરે. ટેસ્ટ ડ્રાઈવ લઈ અને પછી વાત કરી તમારી જોડે કેવું છે. કોના કરતા પણ આ સારી લાગે છે. ગાડી બહુ મસ્ત છે. ટેસ્ટ ડ્રાઈવ લીધી એ એક નંબર લાગે છે. પોતપોતાના સસ્પેન્સર કામ કરીને તો કંઈક અલગ જ લાગે છે. આ ગાડી ગમે છે, પલકને ગમી ગઈ છે અત્યારે તો. પણ એનું ઇન્ટિરિયર છે ને વ્હાઇટ છે ને ત્યાં થોડાક લોચા છે. આખી બોડી ઉપર જે છે ને આખું સનરૂફ છે. કેમ કે મારે જે આ વખતે જે ગાડી જે જોવે છે ને સનરૂફ વાળી જ જોવે. આમાં બધા ફંક્શન આવી ગયા તારે તો આમાં. સનરૂફ મેન વસ્તુ શું છે કે ગમે ત્યારે દૂર જવાનું થાય તો ક્યારેક થાર લઈને જાય છે, ક્યારેક નથી જતા. તમને ખબર જ હશે, આ વખતે અમે ગયા હતા ગ્લાસર લઈને ગયા હતા, એટલે કહું છું કે સનરૂફ પર હોય તો શૂટ લેવું હોય તો બહુ મજા આવે. અને બહારની feeling આમાં બધું વ્હાઇટ છે પલક, સીટ્સ કવર બી વ્હાઇટ છે. તો આની અંદર છે સનરૂફ, અને આને બધી સુવિધા જોતી ની મળી ગઈ છે. એસી વેન્ટ પણ મળી ગયું છે. આપણે એસી આ ચાલુ કરવું હોય તો સીટ્સ વાળું, અવાજ બહુ આવે. કોથળી છે એટલે હવા નહીં આવે. આ ઈ બી છે, સારું કીધું, યાદ કરાયું. તો ફાઇનલી અમે લોકો ગાડી જોઈ લીધી અને બે મસ્ત મજાના કન્ફ્યુઝ થઈને શોરૂમની બહાર નીકળ્યા છે, અને બેને માથાએ ચડી ગયા કઈ ગાડી લેવી કઈ રહેવા દેવી. હવે એક ગાડી જે છે ને એનું ઉપરનું જે છે આવે છે ને એ બ્લેક આવે છે, તો એ બ્લેક છે ને બીજી ગાડીમાં લેવા જાય ને નાના વેરિયન્ટમાં તો એમાં વ્હાઇટ આવે છે, તો ઉપરનું અમારે બ્લેક કરાવવું પડે. એટલે બે એટલા કન્ફ્યુઝ છે ને શું કરવું શું નહીં, કન્ફ્યુઝ થઈશ ક્યારના. શું લેવું? મારું કેવું એવું છે કે થાર તો આપણી પાસે બ્લેક છે, હા, અને ધમુ કે છે કા તો બ્લુ લઈ એમ. તો મેં તો બ્લુ ગ્લાન્ઝા હતી ને બ્લેક તમે લેવાનું કહો છો, તો મેં એમાં થાર છે તો મેં એમ શું કામ કરવું જોઈએ. કાં તો મેં કીધું બ્લેક, કાં તો પછી વ્હાઈટ. આ તો બ્લેક શું કહેવાય છે, પણ તો પણ કહું છું એમ કદાચ જોવી હોય તો એમ બ્લેક તો પડી જ છે, નથી એ ગમતી. તો છે, પણ મારો ખ્યાલ એમ છે કે વ્હાઈટ લ્યો તો વધારે સારું એમ. વ્હાઈટ હોય તો આમ વ્હાઇટમાં ઓલું કન્ફ્યુઝ થાય છે ને ઉપરનું. હા, આપણે એ તો કરાવી નાખશું. બીજું શું, એસેસરી આમ તો આપણે કરાવવાનું એસેસરી નહીં, કલર કરો પડે લગતી. એ તો થઈ જાય, એ તો કરાવી નાખશું. ઓળખી જ છે તમને, બીજું શું છે. જોઈ ચાલો. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. તો તમને લોકોને ખબર જ હશે કે અમે લોકો ગાડી જોવા ગયા હતા. મહિન્દ્રાના શોરૂમ પણ ગયા હતા અને ટોયોટાના શોરૂમ પણ ગયા હતા, પણ બંને જગ્યાએ ગયા હતા તો બંને જગ્યાએ એક ગાડી ગમી ગઈ છે. તો અમે લોકો કન્ફ્યુઝ છીએ કે કઈ લેવી, આ સારી છે કે ઓલી સારી છે. બે પ્રાઇઝમાં પણ થોડુંક ડિફરન્ટ છે, તો કઈ લેવી. એટલે અત્યારે છે ને અત્યારે અમે થોડુંક કેન્સલ રાખી છે. એવું હશે તો થોડા દિવસ પછી કંઈક એવું હશે તો અમે ડન કરશું ગમે તે એક ગાડી. કેન્સલ એટલા માટે રાખી છે કે અમે ખુદ કન્ફ્યુઝ થઈ કઈ લેવી કઈ રહેવા દેવી. મેં તો એટલું જલ્દીમાં છે ને નિર્ણય નથી લેવો. જલ્દીમાં લીધેલો નિર્ણય બહુ ખરાબ હોય છે, તમને ખબર છે. તો મેં કીધું પલકને કીધું થોડા દિવસ થાર ચલાવીએ, થારમાં કેમ રહી છે, પછી આપણે એવું લાગે તો બીજી કંઈક સજેસ્ટ કરશું. તો અત્યારે પલકને થોડું કામ છે ભાવનગરની અંદર, તો એના માટે જઈએ છીએ ભાવનગર. વાત એ આવે છે કે ગાડી બે તો જોવે જ તે ઘરમાં, કેમ કે આ ગાડી પણ મારે 30,000 ચાલી ગઈ છે. બીજી ગાડી લઈશ તો આ ગાડીની કંઈક સારી રહેશે, બાકી આ ગાડી બી કન્ટિન્યુ ચાલુ રહેશે. ગ્લાન્જા 1 મહિનાની અંદર મારે 10,000 કિલોમીટર ચાલી ગઈ હતી ગયા મહિનાની અંદર, અને આ મારે 30,000 ચાલી ગઈ છે. જો આના ઉપર ડિપેન્ડ રાખીશ, આના ઉપર રહીશ, તો આ ક્યારે 50,000 ચાલી જશે ને ક્યારે લાખ હાલી જશે ને ચાલી જશે ને ખબર નહીં પડે. એટલા માટે હું હજી કન્ફ્યુઝ છું કે ગાડી કઈ લઉં. પાછી બે ગાડી તો જોવે જ મારે, બાકી તો ભેગું જ ન થાય, કેમ કે ટ્રાવેલિંગ જ એટલું હોય છે. જેટલા પૈસા ખાવામાં નથી જતા એટલું ડીઝલ ને પેટ્રોલમાં જાય છે. કઈ નહીં, ચાલો જોઈએ હવે મહાદેવ ધાર્યું એ થશે. આપણે તો શું એક કીધે રાખીએ, બાકી ધાર્યું એનું થવાનું છે. મહાદેવ ઉપર મૂકી દીધું છે. મહાદેવ તમે કરો એ ઠીક, તમે રસ્તો દેખાડો એ ઠીક. બાકી અમે તો કન્ફ્યુઝ થઈ ગયા છીએ અને કન્ફ્યુઝ જ રહેશું જિંદગી. લેવાઈ ગયું? હવે શું લેવા જવું છે?
ટમેટું પેલા છે ને ડોર લોક કરો. ખબર છે ને. મેં બધી ગાઈસને કહી દીધું આજ પછી મેં ગાડી નહીં લઈ, થારે જ આખશું. ભલે 1,00,000 કિલોમીટર આલી છે, ભલે જૂની થઈ જાય પલકની ગાડી. સારું હવે છે ને 1 મિનિટ ખમી જાવ તો. પૈસાનો હિસાબ કરશે હો હવે. હિસાબ નથી કરતી બાપા. એ ભાઈ કે યુટ્યુબર ને મેં કીધું હા. હવે શું લેવા જવું? હા એને શાકભાજી ત્યાં જાય ત્યાં થોડું ફ્રૂટ એવું લઈ આવી. તમને હેલ્ધી કરવા પડશે ને હવે આમ ખાઈ તાપી દા વગર. મારું શરીર લૂઝ છે કેટલા દિવસથી. હું તો 5મો દિવસ હશે કે મને મજા નથી, બટ કઈ વાંધો નહીં, જાય છે. શાકભાજી લીધી છે પલકે, એમાં મારા માટે મરચા લીધા છે એને, અને આ બીજું શું છે ટમેટા. અને કેરી કેમ લીધી? કેરી તમને પૂછીને જ લીધી હો. હા ખોટું નહીં બોલો. પલક મારા માટે લીધે છે મરચા. હા 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 જાણે કેમ ગાઈઝ ને ખબર જ ન પડતી હોય એમ. કેરીની છાલ તો રહેવા દે હવે. કેરી છાલ હજી આ છે ને એટલું ખાઈ જવા દે એને. હવે ઘરે તો ચલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને દબાઈ દેજો. પછી હું કહું? હા તો હું મને શીખવાડે છે કે વિડીયોને કેજે શેર કરી દે, તો વિડીયોને શેર કરી દેજો. અને તમે અમને કોમેન્ટ કરીને કહો કે અમે કેવા કેવા વિડીયો બનાવી. તમે કોમેન્ટ તો કરો છો પણ અમે રિપ્લાય નથી દેતા, અમને ખબર છે પણ શું કરી. ફોન હાથમાં લેવાનો પણ ટાઈમ નથી રહેતો, કેમ કે ધમુ છે ને હમણાં ભાવનગરથી રાજુલા હતા અને હું રાજકોટ હતી. મારે તો ફોન જોવાનો ટાઈમ જ નહોતો, એટલે કાંઈ તમારી કોમેન્ટ્સ કાંઈ અમે રીડ કરી નથી શીખી, એના માટે સોરી. પણ અમને જે પણ ગમશે કોમેન્ટ એનું જરૂરથી અમે વિડીયો બનાવવાની કોશિશ કરશું. ચાલો તમારે કાંઈ કેવું છે ગાઈઝ ને? શાંતિથી ધ્યાન રાખજો ગાઈસ ને, તમારું ધ્યાન રાખજો. ધમુ એમ કે છે તાવ આવે તો દવા લઈ આવજો, બીજું કંઈક નાની મોટી પ્રોબ્લેમ થાય તો દવા લઈ આવજો. હું શું પ્રોબ્લેમની વાત કરું છું તમે સમજી જજો. ઓકે તો ચલો મહાદેવ. ચલો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો. ચલો મહાદેવ. મેં શું કીધું હતું? ગાડી જોવા આવી તો લોચા થઈ જાય. આપણે ગાડી જોવા આવાય જ નહીં એમ થાય, કેમ કે આપણે લેવાની કઈ હોય ને લેવાય કઈ જાય નહીં. આ ઊંધું થઈ ગયું. બોલસ તું.